નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 5 જુલાઈ 2025 ને શનિવાર થયો છે। કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી ગયો અને હવે 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે અંગેની આ વિડીયોમાં માહિતી મળી રહેશે। તો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની વાત કરીએ તો આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ વહેલું સક્રિય થયું છે। ઘણા દિવસોથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગ આજે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને સુરતમાં ભારે વરસાદ લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ સુધી ભારે વરસાદથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં જોરદાર વરસાદનો પલટો આવ્યો હતો। જોતજોતામાં સર્વત્ર મુશળધાર વરસાદ વરસી ગયો હતો, જેમાં જિલ્લાભરમાં છેલ્લા 40 કલાકમાં સમયગાળા દરમિયાન સૌથી વધુ વડતાલ તાલુકામાં જાણે આપ ફાટ્યો હોય તેમ અંદાજિત 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। મોટાભાગના તાલુકામાં સરેરાશ 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। અનાધાર વરસાદના કારણે હાહાકાર મચાવ્યો છે। હવામાન વિભાગનું મોટું એલર્ટ પણ સામે આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજ્યમાં અલગ સિસ્ટમ સક્રિય થઈ છે। અગાઉ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અનેક શહેરોમાં જળબંબાકાર બન્યા છે। આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનો અલગ અંદાજ જોવા મળ્યો છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી ગઈ છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં સાંજે 4 વાગ્યાથી આગામી 3 કલાક અતિભારે વરસાદ, ભારે વરસાદ, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણમાં અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભાવનગર, દ્વારકા, મોરબી, જામનગર, છોટા ઉદેપુર જેવા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં હાલ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં આપ ફાટ્યું હતું, ત્યારે ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। પંચમહાલ તથા મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। 7 થી 12 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ સુધી ખાબકી શકે છે। 7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે। ચોમાસું ગુજરાતમાં બરાબર જામ્યું છે। અત્યાર સુધીનો સારો એવો વરસાદ પડી ગયો છે અને હજુ પણ સારા વરસાદનું અનુમાન છે, તો ફરી નદી, નાળા અને ડેમ છલકાશે। ખેડૂતો ખુશખુશાલ થશે। આ સાથે સારી ખેતી વખતે થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ વરસવાની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર છે અને ફરી દક્ષિણમાં ધનાધન વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓમાં સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સારા વરસાદની આગાહી કરી છે। મુશળધાર મેઘાની ફરી એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે,
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓ બે કાંઠે થઈ શકે છે. પરેશ ગૌસ્વામીની આગાહી પણ સામે આવી છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણીથી વંચિત છે. જ્યાં વરસાદ નથી ત્યાં પણ 10 જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારે થઈ શકે છે. સૌરાષ્ટ્રના સારા વરસાદની શક્યતાઓ છે. રાજ્યભરમાં સારો વરસાદ રહેશે, જેમાં સામાન્ય રીતે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવાર વરસાદનું સતત જોર વધી રહ્યું છે. ગુજરાતે હજી થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ નહીવત છે. શુક્રવારે મેઘરાજાની તીવ્રતા પ્રમાણમાં ઓછી થઈ છે. જો 11 જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે તે અંગે નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. 10 જુલાઈ સુધી ગુજરાતના 2 જિલ્લા ખાસ સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા કરાય છે. પરંતુ હવે પરેશ ગૌસ્વામીએ પણ ડરાવણી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં હવામાન અંગે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો છે, જેના અનુસાર 3 જુલાઈએ વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગોમાં જે સાયક્લોન સર્ક્યુલેશન હતું તે ખૂબ જ તીવ્ર બન્યું છે. 3 તારીખે સાયક્લોન સર્ક્યુલેશન તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયો છે, જેથી ગુરુવારે ઉત્તર ગુજરાતના સારા વરસાદ નોંધાયો હતો અને હવે તે સિસ્ટમ નબળી પડી ચૂકી છે.